दांत करड़ी मूछ मरड़ी ईरे थी ओद पाट रे दांत करड़ी एने मूछ मरड़ी रे तोरे उद पाट रे देवकी जेनो वस काढो आले माया साथ रे देवकी जेनो वस काढो पाले के माया साथ रे पाले के माया साथ रे युगे युगे જ્યારે આ ધરતી પર પાપનો ભાર વધે ત્યારે ભગવાન અનેક અવતાર પણ ધારણ કર્યા. એમાં 10 અવતાર ભગવાને જગ જાહેર જે કર્યા. જ્યારે કોઈ ગા માથે સંકટ પડે, ધરતી માથે પડે, કોઈ ભક્તો માથે સંકટ પડે ત્યારે ભગવાન અવની પર આવે છે. હરણાકશે અનેક જ્યારે તપ કર્યું અને તપનો જ્યારે પોતાને ગર્વ થયો અને બ્રહ્માદેવ પાસે જ્યારે માંગી લીધું કે મારું રાતે મોતની, દિવસે મોતની, લોઢેની, લાકડેની, પશુની, માણસની, આકાશની કે પાતાળની, જેટલું યાદ આવ્યું બધું માંગી લીધું. બ્રહ્માદેવે તથાસ્તુ પણ કહી દીધું, કારણ કે તપ જ એટલું બધું હતું. પછી અને પોતે લખાઈ લીધું કાગળની માલપાન. બ્રહ્માદેવને કે હવે તમે તમારી સહી કરી દો. એટલે બ્રહ્માદેવે પોતે સહી કરી અને પછી કાગળ લઈને ફરતો હતો. હરણાકશ જે કોક હામો તૈયારી કરતો હોય એને કે પેલા કાગળ વાંચી લે અને પછી આય. એ કાગળ વાંચીને જ વિયા જતા બિચારા. અને મારવો કેમ? માણાની, જનાવરની, લોઢેની, લાકડાની, આકાશની, પાતાળમાંની, ઘરેની, બારની. અને પછી જ્યારે હરિભક્ત પહેલાદ માથે જ્યારે ત્રાસ ગુજાર્યો એને, એક નાનું બાળક અને એના માથે ન થવાની એને જ્યારે કરી ત્યારે પરમાત્માથી સહન નથી. હવે એક બાજુ તો આની આવી માંગણી હતી, આને મારવાની કોઈ કોશિશ નથી, પણ પરમાત્મા કરે એવું બીજું કોઈ કરતું નથી. સાહેબ એવો સમય આવ્યો બધો લેખ એનો ખોટો પડ્યો. અને પછી કહ્યું કે હવે તારો કાગળ કાઢ. જેથી ભગવાને નરસિંહ રૂપ ધારણ કર્યું છે અને ખોળાની માલપા હરણાકશને લીધો અને પછી કહ્યું કે હવે લાય તારો કાગળ. અને એની માલપા જોઈ લે કે આ ઘરે શું કે બહાર શું, રાત છે કે દિવસ છે, આ માણસ છે કે આ જનાવર છે, આ લોઢું છે કે લાકડું છે. બોલે સાહેબ એ કઈ હાચું ન પડ્યું. તારે એને ખબર કે આ કલમની મને નથી ખબર. જ્યારે બળેરાજાએ યજ્ઞ કર્યો અને વિશ્વજીત યજ્ઞની માલપા આખા વિશ્વને જીતવા માટે જ્યારે એને કર્યું ને દેવ જ્યારે ભયભીત થયા, પરમાત્માને પ્રાર્થના કરવા મળી કે પ્રભુ આ રાક્ષસ છે અને વિશ્વને જીતશે, પછી ક્યાંય રવાનું ઠેકાણું નહીં, હવે ખૂણામાં પડ્યા છે ક્યાંય નહીં રવાતું. અને તેથી ભગવાને વામન અવતાર ધારણ કર્યો અને 3.5 ડગલા ભગવાને જમીન માંગી અને ભગવાને એવી રચના કરીને એવો ભૂલો પાડ્યો કે 3 ડગલાની માલપા આખી પૃથ્વી, આકાશ, પાતાળ ને પૃથ્વી ત્રણેયનું પૂરું કરી નાખ્યું. તોય અડધું ઘટ્યું કે હવે લાય આ ખૂટે છે. જ્યાં આપણી મતિ અટકી જાય છે ત્યાં પરમાત્માનું ચાલુ થાય છે. અને કંસે પોતાની બેન દેવકીને ઓળાવીને પોતે મેળવા જાતો એટલામાં એક આકાશવાણી થઈ કે હે કંસ,
જે તું તારી બહેનને ઓળાવા જાશું એનું 8મું સંતાન તારો કાળ નીપજશે. આ સાંભળીને કંસી પોતાના મિયાનમાંથી તલવાડ કાઢી કે મારા બેન ને બેનેવીના બેના ટુકડા જ કરી નાખું, પછી મારો ભાણેજ ક્યાંથી જલમશે. અને એટલામાં વાસુદેવે હાથ જોડ્યા કે મહારાજ, મરાયની બેન માથે ઘા કરશો તો તમને શ્રી હત્યા લાગશે, તમે કશો એ બંધન એમ ભોગવી લઈશું. કંસે વિચાર કર્યો કે તો આને બંધી ખાનાની માલપા નાખી દઉં, અને જે તમારા પેટે બાળક થાય એ મને સુપ્રત કરી દેવાનું, કે કાંઈ વાંધો નહીં, આપી દઈશું. અને જ્યારે કાળાગરની જેલમાં પૂર્યા, સમય જાતા વાર લાગતી નથી. જેમ બાળકનો જન્મ થાય, કંસને ખબર પડે, દૂતોને મેલે, એ બાળક હાથમાંથી ઝૂંટવી લે અને પસાડે બાળકને મારી નાખે. આપણે વિચાર કરો, આપણા ઘરમાંથી એકનું જો અવસાન થયું હોય તો આપણને આઘાત કેટલો લાગે છે. જેના હાથમાંથી હાથ બાળકને જે ઝૂંટવી અને પસાડ્યા હશે, એની જનેતાને વેદના કેટલી હશે. પછી તો માં પોકાર કરતી કે હે પરમાત્મા, હવે મને મોત દે, આજ કેટલું મારે જોવું. અમારા હાથમાંથી બાળકોને ઝૂટકી જાય અને સિલારી પસાડી બધા મારા બાળકો મારી નાખે. અને પછી પરમાત્માએ સત્રભુજ ધારણ કરી અને જેલની માલપા પોતે માને દર્શન દીધા. માં, હવે નો હું જઈશ, હવે હું આવી ગયો છું. કે પરમ પ્રભુ કઈ રીતે? અહીં તો સાત થરી બધી બાજુ સોકી મેલી દીધી છે, અને આમાં રવા નહીં દે. કે માં, તારે કઈ જોવાનું નથી, લગામ બધી મારા હાથમાં છે, લગામ તમારા હાથમાં નથી. તમે લગામ મને હોંપી દો, એ ગાડાને કઈ લઈ જાઉં ન લઈ જાઉં જવાબદારી મારી છે. ભગવાને કૃષ્ણ અર્જુનની માલપા ચિત્ર દેખાડ્યું છે. અર્જુનને કે તું તારું બાણ હાથમાં લે, તું તારું કર્મ કર, તારા ઘોડાની લગામ મને હોંપી દે. તારા રથને કિનપા લઈ જાઓ ન લઈ જાઓ એ જવાબદારી મારી છે. એટલે 8મું સંતાન જે ભગવાન કૃષ્ણનો અવતાર, રાતના 12 વાગે શ્રાવણ સુદ વદ 8મનો, અને જ્યારે ભગવાનનું અવતરણ થયું ત્યારે બધાય શાંત વાતાવરણ થયું. ભગવાને ગઢ એટલી નિંદ્રા મેલી, કોઈના શરીરની કોઈને ભાન જ નથી. ભગવાને કહ્યું મારો અવતાર થાય એટલે તમે અહીંથી મને ગોકુળની માલપા નંદબાબાને ત્યાં મેલી આવજો, અને ત્યાં દીકરીનો જન્મ થયો છે એને પાછી લેતા આવજો. જ્યારે ભગવાનનો જન્મ થયો, એક ટોપલાની માલપા લઈ અને વાસુદેવ યમુના પાર કરી નંદ બાબાના નેહડે જ્યાં માં જશોદાજી પોતાના ગઢ નિંદ્રાની માલપા સૂતા હતા, અને એને ત્યાં જે બાળકી હતી એને પાછી લેતા આવ્યા ને ભગવાનને ગોદમાં સુવરાવી દીધા. તોય કોઈને ખબર નથી રહી કે ક્યાંથી કોણ આવ્યું. માં જશોદાને ખબર નથી કે મારે ત્યાં દીકરીનો જન્મ થયો છે કે દીકરાનો જન્મ થયો છે. કઈ થયું એવું અસર થયો માને, પણ માને ખબર નથી રવા દીધી. સવારમાં જાગીને જોયું તો દીકરાનો જોયું એટલે ઉત્સવ થયો. પછી બધું અને જ્યાં સવારમાં કંસને ખબર પડી કે આ તો 8મું સંતાનનો જન્મ થઈ શક્યો છે, અને એ જ મારો કાળ છે. રોજ એના દૂતોને લેવા મેલતો, પણ તેદી પોતે લેવા જેવું છે. કઈ આડોવળું ન થઈ જાય, કોઈ ફૂટી ન જાય, એટલા માટે પોતે લેવા જેવું. અને પછી કંસી જેલમાં જઈને પૂછ્યું કે ક્યાં છે તમારું બાળક? ત્યારે માં દેવકી કહ્યું કે ભાઈ આ તો બાળકી છે, અને આ શું તમને માર્યા? કે અરે દીકરી કે દીકરો, મારી માટે તો મારો દુશ્મન છે, જે હોય તે સોંપી દે ને. અને છતાંય હાથમાંથી ઝૂંટવી લઈ જો, અને એક શિલા પર જ્યાં પસાડવા જો, આકાશમાં પ્રકાશ થયો ને કડાકો થયો.
ઈ આકાશવાણીથી તુરે પૂરો પાપીઓ હવે ઘટ્યો છે તારો કાળ હું શું આકાશી વીજળી તારો વેરી જો ગોકુળ ગામ હવે જા તુરે પૂરો પાપીઓને તુરે પૂરો પાપીઓને ગયો તારો કાળ રે તુરે પૂરો એથી પાપીઓને હવે ગયો તારો કાળ રે रे वासी आकाश वीजड़ी वेरी जो गोकुल धाम रे बाये हमारा भले उगरिया पार रे भाई हमारा एदी भले उगरिया प्रीति रे से पार रे माता जसोदा जी आविया ने बोले लीला बाल रे देने बांधी दामने बांधी रमत रमवा जाई रे गले बांधे दामने बांधी रे रमत रमवा जाई रे रमणे थी अर्जुने आया हसीने आया बार रे तरिया रे तोरण बांधिया ने मानवी मंगल गाई रे एती बात आवे मानवी मंगल गाई रे कंकुरे केसर साथिया ने एरिया एरण गाई रे आया कथा के विसर्या जुग देश पास जाय रे माया कथा के विसर्या में जुग देश पास जाय रे गणेश में जईने करी कथायो ब्रह्मा जी लागे पाड़ रे
અમારું શ્રી રે કારણ કંકારે એથી સુદવીને કાપે અમારું શ્રી રે આવા રે વચને નહીં મળે બોલિયા ભગવાન રે બાર મેઘે કર્યા સાબધાની ઇન્દ્રા તંબોળી થાય રે બાર મેઘે કર્યા એથી સાબધાને ઇન્દ્રા તંબોળી થાય રે તસલી આંગળીએ ગોરધન તોડો ત્રિકમ કરોડું થાય રે તસલી આંગળીએ ગોરધન તોડો ત્રિકમ કરોડું ભગવાનનો જન્મ થયા પછી દેવ સાધુ સંતો ઋષિ મુનિઓ બધાએ જે રાહ જોતા હતા કેટલાય સમયથી સવારમાં નંદ બાબાને ત્યાં ઉત્સવ સાધુ સંતો બ્રાહ્મણોને અનેક દાન લૂંટાવ્યું છે નંદ બાબાએ કેટલી કેટલી ગાયો બધી ગોપીઓ નંદ બાબાના ઘરે ભેગી થી માં જશોદાજી બધી ગોપીઓને કહેશે કે દીકરીઓ આ બધાના તમારા પુણ્ય પ્રતાપે તમારા આશીર્વાદથી મારા ઘરે દીકરો થયો ભગવાનની મારા પર ખૂબ દયા કરી તમે જે માંગો તે હું આપવા માટે તૈયાર છું માતાજીને જે હાથમાં આવે એ બધાને દાન છૂટા પટે આપી દઈશ કામ લેતા પણ થાક્યું કોઈને વસ્ત્રોનું પણ દાન આપ્યું વણે વસ્ત્રો લઈ અને ચાલતી થાય પાછી પાછળથી બીજી ગોપી આવી માતાજી બધીને થાળીઓનું દાન આપ્યું સોનાની થાળીઓ વરણ ત્રીજી આવી તો એને એક માતાજી સોનાના હારનું દાન આપ્યું એક બીજી ગોપી પૂછે છે તને શું દાનમાં આપ્યું કે મને તો આ થાળી સોનાની પણ દાનમાં આપી છે અરે થાળીમાં તો શું હતું મને તો માતાજી સોનાનો હાર પણ આપ્યો છે જા તું પાછી જઈને કહીશ તો માતાજી તને સોનાનો પણ હાર આપશે વણે ગોપી પાસીજી માતાજી ઓલી ગોપીઓને તમે સોનાનો હાર આપ્યો તો મને પણ આપો ને માતાજી આજુબાજુમાં જોયું પછી બીજો હાર નતો માતાજી રતનનો હાર જે પડેલો પોતા એ પહેરેલો હતો ઈ કાઢીને ગોપીને કહ્યું આલે આ લઈ તમારો ત્રીજી ગોપી હતી એને પૂછ્યું કે તને શું દાનમાં આપ્યું તો કે તને હું આપ્યું કે મને તો માતાજી જે પહેરે છે ને રતનનો હાર લાખ લાખ રૂપિયાના મોતી એક એક ઈ પણ મને દાનમાં આપ્યું અરે બેન મોતીના હારને શું કરો કે કેમ મને તો આવા હાર કેટલાય દેતા હતા છતાંય મેં ના પાડી મારે હાર નથી જોતા માતાજી પૂછ્યું તારે જોઈ છું મને તમારા લાલાને થોડોક રંબાડવા દો મારી ગોદમાં દો એટલે બધું આવી જાય એક વખત લાલાને મેં હાથમાં લીધો મારી તમામ ભાવનાઓ હતી બધી પૂરી થઈ પછી મને સોનાનું ચાંદીનું કાંઈ પણ અપેક્ષા દેવતું ગાંડી સોનાના હારને શું કરવા છે એક વખત લાલાને તારી ગોદમાં લઈ લે તારી જિંદગી પૂરી થાય
વણે પાછી જાય ને કે માં આ સોનાનો હાર મારે નથી જોતો. કે કાં બેન થોડું પડ્યું? કે ના. કે તો મને તમારા લાલાને જરીક વાર મારા હાથમાં આપો. ભગવાનની બાળપણથી જ આવી માયા ચાલે. અને કંસને ખબર પડી કે મારો કાળનો જન્મ થાય ચૂક્યો છે, પણ ક્યાં છે એ ખબર નથી. કંસ પોતાની મૂંઝવણની માલપા, વિચારની માલપા ભાન બેઠો છે. એટલામાં માસી પૂતના ફરતા ફરતા આવ્યા. કેમ ભાઈ આવા ઉદાસ બેઠો છે? તારે કહ્યું કે મારો દુશ્મનનો જન્મ થઈ ચૂક્યો, પણ ક્યાંય ખબર નથી કે ક્યાં છે. એટલે મને મૂંઝવણ છે કે ક્યારેક મને કદાચ છેતરસ્યા. કે ભાઈ એ બધી કળા મારામાં છે, મારી પર છોડી દે. તું કહે એટલા બાળકોનો હું નાશ કરી નાખું. અને ત્યારે કહ્યું કે જા આજથી 10 દિવસના જન્મેલા બાળકોનો બધાયનો તું નાશ કર. માસી પૂતના ત્યાંથી નીકળી જી ગામડે ગામડે ફરતી ફરતી ગોકુળની માલપા આવી છે. 16 શણગાર સજ્યો છે. ઉપરથી બહુ એટલી બધી દેખાવડી છે, બહુ રૂપાળી છે, પણ ભીતરમાં કાળા ડાઘ ભર્યો છે. ભીતરમાં કાળકત નામનું ઝેર ભરીને આવી છે. બધાય માતાજીને ત્યાં તો બધા આવતા હતા અને માતાજી બધાને દાન દક્ષિણા બધા આપતા હતા. અને એટલામાં માસી પૂતના આવી. માતાજીને એમ કે આ બધાય ખબર પડે એટલે બિચારા આશા કરીને આવે, કાંઈ વાંધો નહીં, બોલ બેન તને શું આપું? આ બેનને માતાજી ઓળખતા નથી. કે માં બધાને તમે દાન કરો છો તો મને પણ આપો ને કંઈક. માતાજી ઘરમાં લેવા જા. કે લાવો તમારા લાલાને ઘડીક વાર હું રાખું, તમે લઈ આવો. માતાજી એના હાથમાં દીધો. આને ધવરાવાની કોશિશ કરી, પણ ભગવાન મોઢું ફેરવી જાય. આમ ફેરવે, આમ ફેરવે, આમ ધવરાવાની કોશિશ કરે, પણ ભગવાન વિચારે છે કે આ દૂધ લઈને નથી આવી, કાલકત નામનું ઝાર છોપડીને આવી છે. છતાંય પણ ભગવાનને પ્રાણે ધવરાવાની જારી કોશિશ કરી. અને એટલામાં ભગવાને પોતાનું મુખ વળગાડ્યું છે. જ્યાં મુખ વળગાડ્યું અને મળી નસું ખેંચાવા, મળી રાડ્યું પાડવા, છોડી છોડી છોડ, પણ હવે ન છોડું. મને પકડતા જ આવડે છે, છોડતા કોઈને નથી આવડે. ખાલી ખોખું કરીને આકાશમાં ઉડાડ્યું ભગવાને. ઠેઠ મથુરાનો બગીચો હતો અહીંયા ફેંકી દીધું. કેટલાય ઝાડવાન ભાંગી નાખ્યા, કારણ કે પછી પોતાનું મૂળ સ્વરૂપ ધારણ કર્યું વિકરાળથી. ઘણા સંતો કે આને ઝાડવા પર હું લા ફેંકી છે. ભગવાન કે હવે એને દિહાળ જ મેલવાની રે, બાકી બીજું કઈ કરવાનું રહેતું નથી. એટલે મેં ઝાડવામાં ફેંકી, એટલે તમારે કઈ ભેગું ન કરવું. પ્રથમ પેલા ભગવાને માસી પૂતનાનો વધ કર્યો. અને પછી બધા ગામને ખબર પડી કે આ રાક્ષણી આવી જી. માયામાં કોઈને ખબર નહીં. આ બાળકને ઉઠાવી, પણ બાળકે કી જાતની કળા કરી કોઈ ગોકુળ વાસીઓને ખબર ન રહી કે આને કેમ કરતા મારી. અને પછી ગરગાચાર્યે પોતાના કુળગોર હતા એને બોલાવીને નામકરણ કરાવ્યું ભગવાનનું. અને થોડે થોડે ભગવાન પોતાની લીલાનો શરૂઆત કર્યો. કારણ કે ભગવાને બધાને આજ્ઞા કરેલી હતી કે બધાએ ગોકુળ વાસની માલપા વાસ કરો. દેવો અને બધાની ભાવના ત્યાં હું તમારી પૂરી કરીશ. રામા અવતારની માલપા એક મર્યાદા પુરુષોત્તમમાં મારો અવતાર હતો, એટલે કંઈક ખામી રહી જી મારામાં, પણ અહીં એવી હું લીલા કરીશ કે કોઈની ખામી નહીં રવા દઉં. ભગવાને એવી લીલા કરી. અને વારા ભરતી બધાય કસે દુશ્મનોને મેલવાનું ચાલુ રાખ્યું. તરુણાસુર આવ્યો, ભગવાને એનો વધ કર્યો. બગાસુર આવ્યો, એનો પણ વધ કર્યો. આમ કરતા કરતા બધાય ભેગા મળીને નંદ બાબા ગોવર્ધન પર્વતે જાય છે. ભગવાને પૂછ્યું કે આ બધું ક્યાં તૈયારી કરી? કે ગોવર્ધન પર્વતે. કે કાં? કે આજ ઇન્દ્ર મહારાજાને આપણે જે પ્રસાદી ધરાવી છે અને આજ ઉજવણી છે, એટલે વાંચતે ગાંચતે બધાને કરવાની છે. પણ ઇન્દ્ર મહારાજને શું છે કે ઈ તો દેવનો દેવ છે, દેવનો રાજા છે. એને આપણે રાજી રાખીએ એટલે ખૂબ વરસાદ પડે, એના લીધેથી આપણું માલ ઢોર પશુ પંખી બધું જીવી આપે.
પણ એ તો બધું આ ધરતીના આધારે રહેશે ને આ ગોર્ધન પર્વતના આધારે રહેશે. ઇન્દ્રને શું કરવા આપણે ધરાવવું જોઈએ? તો આ ગોર્ધન છે એ પણ દેવ છે, તો એ આપણો થાળ જમશે કે એ ન જમે કે એ જમી લે તમે ધરાવો. અને ઓલા ઇન્દ્ર મહારાજ નું ભાણું હતું એ લઈને દીધું ઓલા ગોર્ધન મહારાજ. એક મુખ ભગવાને હવની ભેગું રાખ્યું ને બીજું મુખ ગોર્ધન પર્વતમાં કર્યું. જેટલું ધરાયું એટલું બધું ખાઈ ગયું. બધાની શ્રદ્ધા બેસી કે ના, ગોર્ધન પર્વત છે ઈ પણ દેવ છે. અને એટલામાં ઇન્દ્ર મહારાજ કોપાયમાન થયો, કારણ કે કાયમ મારો આવતો થાળ ધરાવાનો અને મારું બાણું ઉસકી જેલો જૂટવી જવા વાળો કોણ છે? 12 મેઘ ચાલુ કર્યા અને મુસળધારે જ્યારે વરસાદ પડ્યો પછી આખું ગોકુળ ધરુજી ગયું. ભગવાનને કહેવા મળ્યું કે કનૈયા હવે કોઈ બસવાની બારી નથી, આપણું મકાન નહીં રે, બાળ બસા માલ ઢોર બધું તણાઈ જશે. ત્યારે ભગવાને કહ્યું કે આ ગોર્ધન પર્વતને આપણે ઊંચો કરીને બધાય ત્યાં આવતા રહે. આખો પર્વત કે આ મદદ કરો, બધાયની જરૂર છે, મદદ કરશું એટલે જરૂર પણ ઊંચો થશે. આમાં બહુ સલાહ દેવાની જરૂર નથી, આમાં સાથ આપવાની જરૂર છે. બધાય થોડો થોડો સાથ આપે. અને ભગવાને બધાયને જહ ના આપી. બોલો, ભગવાને ટસતી આંગળી આખો પર્વત જ્યાં તોડ્યો અને ભગવાને આખા ગોકુળને 7 દિવસ સુધી માલ ઢોર પશુ પંખી બધું પણ ત્યાં રોક્યું. ઇન્દ્રનો ગર્વ ઉતારી નાખ્યો. ઇન્દ્ર આવીને ભગવાનના પગમાં પડ્યો, પ્રભુ આપને હું ઓળખી ન શક્યો. હું મારા અભિમાનમાં મારા સત્તાના અહંકારની માલપા ન કરવાનું મેં કર્યું, મને માફ કરી દો. પછી ભગવાને ગોપ ગોવાળિયા સાથે જ્યારે લીલા પોતે ચાલુ કરી, બધાના ભાત ભેગા કરે, બપોરે બધાને જમી બધાનું મિક્સ કરીને બધાય જમતા હતા. અને એટલામાં એક ગોવાળ હતો, બ્રાહ્મણનો દીકરો, એના ભાતની માલપા સાજ સિવાય બીજું કાંઈ નહીં. એટલે આમ મોકળો વિયો છે. ઓલા જ્યારે ભાત ભેગા કરવાની તૈયારી કરીને એને એમ કે મારે શું દેવું? ભગવાને ઘણો હાથ કર્યો, એટલે અહીંયા આ બધા ભેગા બેઠા છે, બધા ભેગા જમીએ આપણે. કે ના ના, તમે જમી લો, હું મારી રીતે જમી લઈશ. બહુ ભગવાને હાથ કર્યો પણ નો આવ્યો. એટલે ભગવાન ઉઠીને ત્યાં જાય. એને એમ કે મારી પણ નકરી સાજ છે ને હું કેમ એને દેખાડું? એટલે ઝાડવા આડો જાય ને પીવાનું ચાલુ કર્યું પોતે. ત્યાં સાજ છે એટલે પી જાવ. એટલામાં ભગવાન ત્યાં પૂગી ગયા. ઓલો સાસ મોઢે માંડીને પીતો હતો ને એટલામાંથી જાલી પાડ્યું. જાલીને થોડીક માલપાથી બચી હતી, બાકી તો ઓલો પી ગયો તો એ બચી એટલી પાછી એક ઘૂંટીઓ માલપાથી બચી એટલી પાછી ભગવાને પીધી. પણ ઓલે એમણા મોઢે માંડેલું ને એટલે સાસ ઢોળાણી લે, આખા મોઢા ઉપર જ્યાં ત્યાં એમણા ઢોળાણી લે. બાકી વાસણ હેઠું મેલીને પછી ઓલાનું મોઢું સાટવા મળ્યો ભગવાન. આખું મુખ સાટી લીધું ભગવાને. એટલામાં બ્રહ્માદેવની નજર પડી કે માણા કહેશે કે આ તો ભગવાન છે, ભગવાન છે. આવો આ ઓલા ગોબરા છોકરાનું મોઢા સાટે છે ને આ કહે છે ભગવાન છે. કોને આવું ધરેલું બેહાર દીધું? કોઈની મતી હુજતી નથી કે આ કોણ છે. અને એટલામાં બધા પાછા ગોપ ગોવાળો જમવા બેઠા હતા ને એક બહાર નીકળીને હાલી નીકળી. એટલે ભગવાન કે તમે જમવાનું ચાલુ કરો, હું ઓલી ગાને પાછી વાળતો આવું. એ વાળવા જ્યાં બ્રહ્માદેવે ગાયો ને બાળકો જે હતા એ બધાય પોતાના બ્રહ્મપુરીની માલપા ખેંચી લીધા. ભગવાન આવે ત્યાં તો કાંઈ નહીં ગોવાળ કે નહીં કોઈ ગાયો. અરે રે, હવે આ બધાના માવતરને જવાબ હું દઈશ? ભગવાને પોતાની લીલા ચાલુ કરી. એટલા ને એટલા બાળકો ને એટલા પાછી ગાયો ને બધું બનાવ્યું. હાંજ પડે એટલે પોતપોતાના બધાના ઘરે જ્યાં 1 મહિના સુધી ભગવાને આ ગાયો આ વાસરું પણ રાખ્યા, બાળકોને રાખ્યા છે. બ્રહ્માદેવ જોવે છે કે હવે આ કરે છે હું, ત્યાં તો એટલા ને એટલા વાસરું ને એટલા ને એટલી ગાયો ને પાછા એના એ બાળકો ને હવના ઘરે હવનો માલ લઈને જાય. બ્રહ્માદેવ કે જો આ તો પાછું મેલવું ક્યાં આવે? આ બધા બ્રહ્માદેવ થાય ક્યાં?
ભગવાને બીજું રૂપ ધારણ કર્યું. બ્રહ્માદેવના રજવાડાની માલિપા જ્યાં છે, બ્રહ્માદેવ કઈ બહાર જાય છે, ત્યાં બે ચોકીદારો હતા. એને કહ્યું કે હમણાં એક બનાવટી બ્રહ્માદેવ થયો છે, એટલે કદાચ અહીંયા આવે ને તો અંદર આવવા ન જ દેતા, અને હું થોડો આરામ કરું છું માલપાજાની બ્રહ્મપુરીમાં, અને કદાચ તમને જો પ્રાણી માલપા આવે કે તમને કઈ જો કવા માંગે તો તમ તાર આઈને પાડી દીજો એને, પણ અંદર ન આવવા દેતા. ભગવાન આમ કરીને બ્રહ્માદેવની જે બેઠક હતી ત્યાં આવી ગયા. બ્રહ્માદેવ ફરવા જતા એટલે પાછા આયા, ત્યાં ઓલા અટકાયા કે એ કોણ છે તું? કે પણ હું બ્રહ્માદેવ છું. અરે અમારા બ્રહ્માદેવ તો અહીં છે, તું ક્યાંથી આવ્યો? કે પણ હું છું બ્રહ્માદેવ. બીજો કયો બ્રહ્માદેવ છે? તું બીજો છું. બ્રહ્માદેવે ઘણું સમજાયું, પણ ઓલા ચોકીદારો માન્યા નહીં, અને અતિ જ્યારે એના માથે કરવા મળ્યું, ચોકીદારો છોટી પડ્યા બધા બ્રહ્માદેવને, ખૂબ માર્યા. પછી અને એટલામાં ભગવાન આમ જાગીને જોયું છે, બ્રહ્માદેવની નજર જી, અરે કાળિયા, આ તઈ મને માર ખવારી, ઠેઠ અહીંયા આવી. ત્યાં જોવે તે ત્યાં ભગવાન કૃષ્ણ ગોપ ગોવાળની સાથે એની સિંહાસનની માલપા બે બ્રહ્માદેવને માર ખવારી. બ્રહ્માદેવ દોડીને પગમાં પડ્યા છે કે હે પ્રભુ, તારો કોઈ પાર નહીં, તારી કરુણાનો કોઈ પાર નહીં. હું ભૂલ કરી અને મારા બ્રહ્મણાની માલપા આપને ઓળખી ન શક્યો. જેમ માના પેટમાં બાળક હોય ને કદાચ માને પાટું મારે ને માને ધોખો ન થાય, પ્રભુ એવો ધોખો ન કરશો, મને એક બાળક માનીને છોડી દો હવે, અને આ તમારી જે છે એને સંભાળી લો પ્રભુ, હું હવે થાકી રહ્યો, આ મારે રોજ ક્યાં મેળવા. ભગવાનનો જય જયકાર કર્યો. ભગવાને પોતાની માયા હતી હકેલીને હતા એ પાછા બધા લઈ ગયા. મહિનો બધાએ ભેગા ગોપ ગોવાળો બાળકો પતિ પત્ની રહ્યા, પણ કોઈને ખબર ન પડી કે આપણી સાથે ભગવાનની લીલા કરી જોઈએ. ગોપીઓ ધરાની માલપા નાવા પડી છે, અને ભગવાને બધાના શિર ભેગા કરીને ઝાડ ઉપર ચડી ગયા. ગોપીઓ કગરે છે કે પ્રભુ અમને અમારા શિર આપી દો, અમારે બહાર કેમ નીકળવું, અમારા ઘરે જ આવવું છે. ભગવાન કે તમે કહો છો કે તમારી ભક્તિની માલપા અમે ભાન ભૂલી જી, અમારા બાળકો છોડી દીધા, માવતર છોડી દીધા. જેને દેહનું ભાન ભૂલ્યા હોય એને લુગડાને કપડાને શું કરવા છે? એને કપડાનું ભાન જ ન હોય. કે ના, હજી એટલું બધું અમે નથી બોલ્યા. અને ત્યારે ભગવાને કહ્યું કે જ્યારે તમારા દેહનું ભાન ભૂલશો ત્યારે જ મારી ગોપી તરીકે સ્વીકારીશ. બાકી જ્યાં સુધી તમારા દેહનું ભાન છે તમને કે હું પતિ છું, હું પત્ની છું, ત્યાં સુધી મારી ગોપીમાં પ્રવેશ નહીં મળે. ભગવાને શિર ખ્યાસતા આવડ્યું, અને દ્રૌપદીના શિર પૂરતા પણ એને આવડ્યું છે. પૂર્ણ પુરુષોત્તમ લીલા કરી છે. અગિયાર વર્ષ ને 52 દિવસ ભગવાને જે ગોકુળની માલપા રહ્યા અને જે લીલા કરી, અને પછી કંસને ખબર પડી, યજ્ઞનું આયોજન કર્યું અને અક્રૂરજીને તેડવા મેલ્યા. ભગવાન મથુરાની માલપા જા કંસનો વધ કર્યો, અને પછી ઉગ્રસેનને જ્યારે રાજ સોંપ્યું ભગવાને, કારણ કે ભગવાનને ક્યાં રાજ કરવું હતું, અને પોતાનું મન જ્યારે ગોકુળની માલપા વળગ્યું છે. શરીર ભગવાનનું મથુરામાં છે, પણ મન પોતાનું ગોકુળની માલપા છે. ઉદ્ધવજીને કહે છે કે તમે જાઓ, મારા સમાચાર એમને આપી આવો, અને એમના સમાચાર તમે અહીં પણ લઈ આવો. એક સમય ભગવાને એવી લીલા કરી કે મુખની માલપા માટેની કાંકરી નાખી. બળદેવ ભાળી ગયા, અને માં જશોદાને વાત કરી કે માં આ નાનો નથી મોકામાં, હવે માટી ખાય છે. માતાજી ઊભા થાય ને કનૈયાને કહ્યું તઈ માટી ખાધીશ? કે નહીં માં, માટી નહીં થતી. તો શું ખાધું છે? તો પ્રસાદી છે. નહીં, તારું મોઢું ખોલ.
અને જ્યારે ભગવાને મુખ ખોલ્યું છે 14 બ્રહ્માંડનું દર્શન કરાયું મામા. એક દિન સામે હરી ગોકુળ રામ જાદવ કુળ જાદવ રાય રે કહે બલરામે સુનો માતાજી માવો માતી ખાઈ રે મુખે ઉપાડી જોવે માતાજી રીસે ભરિયા ઊંચા માતાજી માવો માતી ખાય રે મુખે ઉગાડી જોવે માતાજી 14 બ્રહ્માંડ દેખાય રે આકાશ પાતાળ ને વૈકુંઠ દીઠા ધરમપુરી ને ધર્મરાય રે એ વૈકુંઠ દીઠા ધરમપુરી ધર્મરાય રે રતારે દારી શિવને દીઠા માવાના મુખ માય રે બૈરે પાડો સૈણ બઈ મારી બેની ધને અમારા ભાગી રે બૈરે પાડો એથી બઈ મારી બેની ધને અમારું ભાગી અંતર સપનામાં અસરત દીઠા માવાના મુખ માય રે વાસરુ સરે કાવાડી લાડી જા 9 લાખે ઢેલું સરાય રે એ વાસરુ સરે એ દિવાળી લાડી જા 9 લાખ ઢેલું સરાય રે મૈરે વેસતી મયારણ દીધી માવાના મુખ માય રે ગંગા ને જમુના તરવાણી દીઠા તપ તીરથ ત્યાં થાય રે હે ગંગા રે જમુના એથી તરવાણી દીઠા તપ તીરથ ત્યાં થાય રે સાવ સોનાની દ્વારકાડી માવાના મુખ માય રે સપ્ત ઋષિઓ રવડ દીઠા નખ में
જી પરસન થાય રે ઋષિ રે કેરા જમણા રે દીઠા માવાના મુખ માઈ રે ધૂણી ધરામાં નાગને દીઠા સેતરે પેણું ફૂંપવાય રે ધૂણી ધરામાં નાગને દીઠા સેતરે પેણું ફૂંપવાય રે અશુદ્ધિ કરતી નાગણ્યું દીઠી માવાના મુખ માઈ રે ગોકુળ મથુરા વનરાવન જોયા રાસે લીલા ચાર માઈ રે ગોકુળ મથુરા એ જીવન રાવણ જોયા રાસ લીલા ચાર માઈ રે 1600 ગોપીઓમાં કાનને દી માવાના મુખ માઈ રે મેરુ પર્વત જેવા ડુંગર દીઠા જૂનાગઢ ડોટા ડોટ રે મેરુ પર્વત ડુંગર દીઠા જૂનાગઢ ડોટા ડોટ રે રત્નાગર જેવા સાગર દીઠા માવાના મુખ કૃષ્ણ લીલા ગાયે તણી એનું પુને તણો ની પાર રે કૃષ્ણ લીલા એથી ગાયે તણી રે એનો પુને તણો ની પાર ગાયે ગરીબે ગંગા મનાયા વૈકુંઠ હો જો રે ગાયે શીખે સુને સાંભળે એનું વૈકુંઠ હો જો વાસ રે ગાયે શીખે સુને એથી સાંભળે એનો વૈકુંઠ હો જો વાસ રે ગુરુ પ્રતાપે નરસિંહો બોલ્યા ગુણે ગોવિંદ ના ગાય રે ગુરુ પ્રતાપે નરસિંહો બોલ્યા ગુણે ગોવિંદ ના ગાય રે ગુણે ગોવિંદ તમે મારા સામ છો ગિરધર ગોપાલ છો રાધા રે રાણી ના તમે મારા સામ છો તમે
રે ગોપાલ છો રાધા રે રાણી ના તમે તમે મારા ધામ છો તમે મારા ધામ છો આવો તો ખરા રે કાના મારું મને સીધે મુદાવો છો બોલો તો ખરા રે કાના દુખી દિને દિને ડૂબાવો મોરલી વગાડી વાલા મોરલી વગાડી કાના સિદ્ધને રડાવો છો રાધા રે રાણી ના તમે તમે મારા ધામ છો તમે મારા ધામ માતા રે દેવકી ના તમે વાસુરે દેવને રે તાના પિતા કહો તો માતા રે જશોદાને વાલકાઓ તો હરણા કસ મારી તમે પેલાદ બતાવો દેવકી ના જાયા તમે તમે નંદલાલ છો દેવકી ના જાયા તમે તમે નંદલાલ છો રાધા રે રાણી ના તમે તમે મારા સામ છો ગોરધને તોડીને તમે ગોકુળ બતાવો છો કાળી નાગનાથી તમે કાળા કાન કાવો છો સોલે સો ગોપી માં તમે તમે એક કાન છો 1600 ગોપીઓમાં તમે તમે કાળા કાન છો રાધા રે રાણી ના તમે તમે મારા ધામ ગોવિંદે ગોપાલ રાજા રામ કાવો છો
સકલ પદાર્થ માં જુદા જુદા નામ ધરાવો છો. ગોવિંદે ગોપાલ રાધા રામ ગાવો છો. સકલ પદાર્થ માં જુદા જુદા નામ ધરાવો છો. ઉઘડી ના છાયા તમે તમે શિરધાર છો. રાધા રે રાણી ના તમે તમે મારા. ગોવિંદ બોલો ગોપાલ બોલો. ગોવિંદ બોલો ગોપાલ બોલો. ગોવિંદ બોલો ગોપાલ બોલો. ગોવિંદ બોલો ગોપાલ બોલો. રાધા રમણ હરિ ગોવિંદ બોલો. રાધા રમણ હરિ ગોપાલ બોલો. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. નમો શિવાય ઓમ નમો શિવાય. 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 નમો શિવાય ઓમ નમો શિવાય ઓમ નમો શિવાય. નમો શિવાય. બોલ દ્વારિકા અલગ ધણી માતી. બોલો સદગુરુ દેવની સ્વર્ગવાસી આત્માની. હરિ ઓમ નમો પાર્વતી પતે હર હર મહાદેવ.